લોકસભા ચૂંટણીમાં દેશની 543 બેઠકની મતગણતરી પૂર્ણ થઈ છે. એક્ઝિટ પોલની સરખામણીમાં ઇન્ડિયા બ્લોકે જોરદાર ટક્કર આપી છે. એનડીએને 290 જેટલી બેઠક મળી ગઈ છે, પરંતુ ઇન્ડિયા બ્લોકનો આંકડો પણ 235ને પાર થઈ ગયો છે. જો એનડીએ સરકાર બનશે તો નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પહેલી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે અમે નવી ઉર્જા, ઉત્સાહ અને સંકલ્પો સાથે આગળ વધીશું. કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું તેઓ વિપક્ષમાં રહેવા ઈચ્છશે કે સરકાર બનાવશે. તેના પર રાહુલે કહ્યું કે અમે ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છીએ. 5 જૂને ગઠબંધનની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. સૌપ્રથમ ઇન્ડિયા એલાયન્સના પક્ષોનું સન્માન કર્યું. અમે જ્યાં પણ લડ્યા ત્યાં એક બનીને લડ્યા. કોંગ્રેસ પાર્ટીએ ભારતને એક નવું વિઝન આપ્યું છે. પરિણામો દર્શાવે છે કે ભાજપને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનું સમર્થન મળ્યું નથી. આ સિવાય રાજસ્થાન અને મહારાષ્ટ્રે પણ ભાજપને ઝટકો આપ્યો છે. આ વખતે ભાજપને પશ્ચિમ બંગાળમાં પણ સારા પરિણામની અપેક્ષા હતી, પરંતુ ફરી એકવાર મમતા બેનર્જીએ ભાજપને હરાવ્યું છે. યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ભાજપ સાથે રમત થઈ ગઈ હોય એવું પણ કહી શકાય. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સારા પરિણામો મળતા ભાજપને આ વખતે પણ ગત ચૂંટણી કરતાં વધુ બેઠક જીતવાની આશા હતી. ઇન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું છે. રાહુલ ગાંધી ચોક્કસપણે આનાથી ખૂબ જ ખુશ છે, પરંતુ તેમની સામે એક મોટું ધાર્મિક સંકટ પણ ઊભું થશે. કેરળમાં વાયનાડ અને ઉત્તર પ્રદેશમાં રાયબરેલી જીત્યા બાદ તેઓ કઈ સીટ છોડશે? મતોની ગણતરી થઈ ત્યાં સુધીમાં તેઓ બંને બેઠક પરથી સારા માર્જિનથી આગળ હતા. કોંગ્રેસ કોરિડોરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રાહુલ ગાંધી રાયબરેલીની બેઠક છોડી શકે છે અને રાયબરેલીનો તેમનો વારસો પ્રિયંકા ગાંધીને સોંપી શકે છે. પરંતુ તે સ્થિતિમાં રાયબરેલીના લોકો કોંગ્રેસ અને ગાંધી પરિવાર પ્રત્યે તેમની વફાદારી જાળવી રાખશે કે નહીં, તેનો સાચો જવાબ આપી શકાય તેમ નથી. વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ચૂંટણી જીતી ગયા છે. પ્રધાનમંત્રી મોદી 1,52,513 મતોથી જીત્યા છે. પીએમ મોદીને 6,12,970 વોટ મળ્યા છે. હરીફ કોંગ્રેસના અજય રાયને 4,60,457 વોટ મળ્યા છે. શરૂઆતી વલણોમાં વારાણસી સીટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સીટથી પાછળ હતા. તેનાથી વિપક્ષ ઉત્સાહિત થઈ ગયો હતો, પણ ત્યારબાદ આગામી તબક્કાની ગણતરીમાં ભાજપે જબરદસ્ત વાપસી કરી અને પછી પીએમ મોદી પાછળ રહ્યા નહીં. આજે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ગુજરાતમાં લગભગ 25 સીટો પર ભાજપ જીત નોંધાવી ચૂક્યું છે અને એક બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે. આ સાથે જ ગુજરાતની 5 બેઠક પર પેટા ચૂંટણીનું પરિણામ પણ જાહેર થયું છે. આ તમામ 5 બેઠક પર ભાજપે જીત નોંધાવી છે. લોકસભાની સાથે 5 વિધાનસભાની પેટા ચૂંટણીના આજે પરિણામ આવ્યા છે. ખંભાત, વાગોડિયા, પોરબંદર, મણાવદર અને વિજાપુર બેઠક પર ભાજપે જીત નોંધાવી છે. વાગોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયા, ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ, વિજાપુર બેઠક પરથી CJ ચાવડા અને મણાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીની જીત થઈ છે. ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી CR પાટીલ ચૂંટણી લડ્યા છે. આ બંને નેતાઓએ રેકોર્ડ બ્રેક મત સાથે જીત મેળવી લીધી છે. પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડીને આખા ગુજરાતમાં સૌથી વધુ 7,73,551 મતની લીડથી જીત મેળવી છે, જ્યારે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહે 7,44,716 મતથી સરસાઈથી જીત મેળવી છે. આખા ગુજરાતમાં પાટીલ પછી અમિત શાહ સૌથી વધુ મતની લીડથી વિજેતા થયા છે. ગુજરાતમાં લોકસભાની છેલ્લી 2 ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠક જીતીને વિક્રમ સર્જ્યો હતો, પરંતુ આ વખતે ભાજપનો વિજય રથ બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે રોકી દીધો છે. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા જ્ઞાનીબેન ઠાકોરે તેમની જીતથી સાબિત કરી બતાવ્યું કે રાજકારણમાં કાંઈ જ અશક્ય નથી.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે તેને જોતા ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી બેઠક પર ક્ષત્રિય આંદોલનની કોઈ જ અસર ન થઈ હોવાનું સ્પષ્ટ થાય છે. જ્યાં ક્ષત્રિયોના સૌથી વધુ મત હતા તે આણંદ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. આ ઉપરાંત જેના વિવાદિત નિવેદનને કારણે આખું ક્ષત્રિય આંદોલન ઊભું થયું હતું તે પરસોત્તમ રૂપાલા પણ રાજકોટ બેઠક પરથી જંગી લીડથી વિજેતા બન્યા છે. મહેસાણા ભાજપના હરિભાઈ પટેલ 6,72,910 મત સાથે 3,21,088ની લીડ સામે કોંગ્રેસના રામજી ઠાકોરને 3,51,822 મત, સાબરકાંઠા ભાજપના શોભનાબેન ભારૈયા 6,16,017 મત સાથે 1,59,533ની લીડ સામે કોંગ્રેસના તુષાર ચૌધરીને 4,56,484 મત, બનાસકાંઠા કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 6,20,649 મત સાથે 20,327ની લીડ સામે ભાજપના રેખાબેન ચૌધરીને 6,322 મત, બારડોલી ભાજપના પ્રભુભાઈ વસાવાને 7,52,796 મત સાથે 2,31,587ની લીડ સામે સિદ્ધાર્થ ચૌધરીને 5,21,219 મત, ભરૂચ ભાજપાના મનસુખ વસાવાને 6,41,041 મત સાથે 88,741ની લીડ સામે આપના ચેતર વસાવાને 5,17,400 મત, નવસારી CR પાટીલને 9,23,821 મત સાથે 6,89,003ની લીડ સામે કોંગ્રેસના નેસર દેસાઈને 2,34,818 મત, પાટણ ભાજપના ભરતસિંહ ડાભીને 5,69,776 મત સાથે 27,992ની લીડ સામે ચંદનજી ઠાકોરને 5,41,824 મત, વલસાડ ભાજપના ધવલ પટેલને 7,64,226 મત સાથે 2,10,704ની લીડ સામે અનંતકુમાર પટેલને 5,53,522 મત.